શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. અત્યારે પાવન પવિત્ર નવરાત્રિના 9 દિવસોમાં માતાજીના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે, કે જેમાંથી આપણે આજે છઠ્ઠા દિવસના માતાજી કાત્યાયનીની કથા વાર્તા સાંભળીશું, તથા મા કાત્યાયના સ્વરૂપ વિશે પણ જાણીશું, તથા મા કાત્યાયની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી, તથા માની પૂજા કઈ રીતે કરવી અને તેનું શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. મા કાત્યાયની અબોધ ફળ આપનારા છે. ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળના અધિષ્ઠાતી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સફેદ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોમય છે. તેમને 4 ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે, તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા ભાગમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મા કાત્યાયની મહિમા તથા કથા. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. બોલો મા કાત્યાયની જય. ચંદ્રહાસો જજવલકર શાર્દૂલવરવાહન કાત્યાયની શુભમ દદાત દેવી દાનો વધાતિની. જેમના હાથમાં ઉજ્જવળ તલવારથી શોભે છે, તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે, તે અસુર સંહારિણી કાત્યાયની મા ભગવતી, મારું રક્ષણ કરો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે. કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ કાત્યાય થયા. આ જ કાત્યાયના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરા અંબાની ઉપાસના કરતાં ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું. તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘેર પુત્રી રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો. થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો, ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયની સૌપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની દેવી કહેવાયા. એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયના ત્યાં પુત્રી રૂપે પણ ઉત્પન્ન થયા હતા. આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી 3 દિવસ સુધી તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી. દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મા કાત્યાયની અમોધ ફળ આપનાર છે. ભગવાન કૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિંદી યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળના અધિષ્ઠાતી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોમય છે. તેમને 4 ભુજાઓ છે. માતાજીની જમણી બાજુનો ઉપરવાળો હાથ અભય મુદ્રામાં છે, તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તે દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે. યોગ સાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદન કરી દે છે. પરિપૂર્ણ આત્માદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે. મા કાત્યાયની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આદિ 4 ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે. તેના રોગ, શોક, સંતાપ, ભય આદિ સર્વથા નાશ પામે છે. જન્મ જન્માંતરના પાપોનો નાશ કરવા માટે
માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ એકે કોઈ નથી. તેમનો ઉપાસક નિરંતર તેમના સાનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે. માટે આપણે સર્વતોભાવે માના શરણોગત થઈ તેમની પૂજા ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.